તાપીમાં છેલ્લા 24 કલાકથી પડી રહ્યો છે ધોધમાર વરસાદ। ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું। જિલ્લા પંચાયત હસ્તક 56 માર્ગ હાલ બંધ કરાયા। વાલોડ તાલુકા અને વ્યારા તાલુકાના 15 માર્ગ હાલ તો બંધ હાલતમાં। સોનગઢ તાલુકા અને ડોલવણ તાલુકાના 9 માર્ગ બંધ કરાયા। ઉકાઈ તાલુકાના 6 જ્યારે ઉચ્છલ તાલુકાનો એક રસ્તો બંધ। વાહન ચાલકોની સમસ્યા વધી છે। ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા। તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા ભારે વરસાદના પગલે તાપી જિલ્લાથી પસાર થતી તમામ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ નિર્માણ થઈ હતી, જેના કારણે ગ્રામીણ જનજીવન ભારે અસરગ્રસ્ત થયું છે। જો વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં હાલ પણ બીજા દિવસે કુલ 56 જેટલા ગ્રામીણ વિસ્તારના પંચાયત હસ્તકના માર્ગો બંધ છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારના લોકોની સમસ્યામાં વધારો દેખાઈ રહ્યો છે। હાલ વાત કરીએ તો કુલ ગ્રામીણ વિસ્તારમાં પંચાયત હસ્તકના 56 માર્ગો બંધ છે, જેમાંથી વ્યારા તાલુકાના 15, ડોલવણના 9, વાલોડ તાલુકાના 15, સોનગઢના 9, ઉકાઈ 6, ઉચ્છલ 1, નિઝર 1, કુલ મળીને કુલ 56 માર્ગો બંધ છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારના લોકોની અવરજવર અટકી પડી છે। એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તૂટતા લોકોએ ભારે ચકરાવ કરીને મુખ્ય મથક સુધી જવા માટે મજબૂર બન્યા છે। હાલ જો વાત કરીએ તો તાપી જિલ્લામાં વરસી રહેલો વરસાદ એ આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે। હાલ પણ જિલ્લામાં મેઘરાજા યથાવત છે, જેના કારણે હાલ પણ નદી નાળામાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે। અક્ષય બદાને, ગુજરાત ફર્સ્ટ।